પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુ ઉપવાસ કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે, પરંતુ રાજકોટમાં ક્યાંક શ્રદ્ધાળુની આસ્થા સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ફરાળી પેટીસની તપાસ કરતા તેમાં મકાઈના લોટનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો। ફૂડ વિભાગની ટીમે રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા જલારામ ફરસાની દુકાનમાંથી પેટીસના નમૂના લીધા, જેમાં મકાઈનો લોટ ભેળવી ફરાળી પેટીસનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ જપ્ત કરી તમામ વસ્તુઓનો ઘટના સ્થળે નાશ કર્યો છે। સ્ટાર્ચ છે એ ખાવાની જ વસ્તુ છે, પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે દિવસે જે ઉપવાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે। મકાઈ છે એ અનાજમાં ગણાય છે, જેથી લોકો તે આરોગતા નથી હોતા ઉપવાસ એકટાણા કરનાર લોકો, તો તે જે છે એક જાતની છેતરપિંડી છે લોકો સાથે। આ શ્રાવણ માસમાં 32 જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે। એ સિવાય 125 થી 150 કિલો જેટલો ખાદ્ય ચીજનો નાશ કરી છે। આવી જગ્યાએ આપણે નોટિસ પણ